કે શું આ બધી જ બીમારીઓના કોઈ દર્દી આપના ત્યાં આવે તો એ દરેકને ઓપરેશનથી જ મટાડવામાં આવે કે આની પછી આપ ટ્રીટમેન્ટ પણ કરી શકો છો? આના કોઈ ઓપરેશન સિવાયના પણ ઓપ્શન આપના ત્યાં ઉપલબ્ધ હોય છે? કે મળમાર્ગની મોટાભાગની બીમારીઓમાં તાત્કાલિક ઓપરેશનની કોઈ જ જરૂરિયાત નથી હોતી. ઓકે. મોટાભાગની બીમારીઓને આપણે માત્ર દવા દ્વારા જ સાજી કરી શકતા હોઈએ, પણ એનો આધાર કઈ બીમારી છે, એ કયા પ્રકારની છે, કયા સ્ટેજની છે, કેટલી જૂની છે, આ બધી જ બાબતો પર રહેલો હોય છે. એટલે આના માટેનો એક થંબ રૂલ એ છે કે દર્દી જેટલો વહેલા લક્ષણો એને પ્રગટ થાય અને જેટલો વહેલો એના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લે તો એની બીમારી દવાથી મટવાની સંભાવનાઓ ઘણી બધી રહેતી હોય છે. જ્યારે કોઈ બીમારી ક્રોનિક થઈ જતી હોય, ખૂબ જૂની થાય, એનો એક સ્ટેજ એવો આવી જાય કે એ દવાથી માત્ર યાપ્ય રહે. યાપ્ય એટલે શું? કે દવાથી કંટ્રોલમાં રહે, દવાથી એને સિમ્ટમેટિક રિલીફ મળે, જેમ કે એનું દુખાવો બંધ થઈ જાય અથવા તો એનું બ્લીડિંગ ઓછું થઈ જાય કે બંધ થઈ જાય, તો એ યાપ્ય કહેવાય. પણ બીમારી એની કાયમ મટી ન કહેવાય. એને કાયમી મટાડવા માટે ઓપરેશન જરૂરી બનતું હોય છે, પણ એ સ્ટેજ આવતા મોટાભાગના કેસમાં ઘણો સમય લાગી જતો હોય છે. એટલે જે ઇનિશિયલ ટાઈમ છે દેટ ઇઝ કોલ્ડ એઝ અ ગોલ્ડન પીરિયડ. શું તમને પણ દુખાવો થાય છે? એ દુખાવો કેવા પ્રકારનો છે? શું એ કટિંગ પેઇન છે, થ્રોબિંગ પેઇન એટલે લબક લબક લબકારા મારે એવો દુખાવો છે, એ બળતરા થઈ રહી છે? લખો કમેન્ટમાં.